मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 108 એમાં આપણે લગભગ વિચારણા યથાશક્તિ પૂરી કરી છે, પણ થોડુંક આગળ જવાનો પ્રયાસ કરીએ। છેલ્લું ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન એ કંઈક લીટી બાકી રહી ગઈ છે। એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ। થીમ શું છે? અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે। સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ, એમાં નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે, પણ એનો દૃઢ ઉપયોગ રાખવો જોઈએ, તે વાત આપણે કરી। પછીનો જવાબ સવાલ હતો તે કે એ ક્રમ એટલે માર્ગ, વસ્તુની સંકલના, એ શ્રેણી, એ તારું પગલું, એ તારો ધારો, તે જે માન્યું છે તે, આજે અમે માર્ગ ચાતર્યો છે બતાવ્યો છે તે રીતે જો તું યથાયોગ્ય પ્રમાણે ચાલ્યો આવીશ તો મૂંઝાઈશ નહીં અને નિર્ભય થઈશ। પછીનું વચન છે, હે જીવ, તું ભૂલમાં વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે, તે ન કર। હે જીવ પાછું સંબોધન કર્યું, તું ભૂલમાં, ભૂલવાનું નથી, ભ્રાંતિમાં પડવાનું નથી, ભ્રમણ કરવાનું નથી। શું કરવાનું છે? તો વખતે વખતે ઉપયોગ ચૂકી જઈ, સમય સમયે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે કે નિમિત્તે નિમિત્તે, જ્યારે ત્યારે, વખતે વખતે। પહેલી વાર અહીંયા કૃપાળુદેવે સમય સમયની બદલે વખત શબ્દ વાપર્યો છે। ઘણીવાર વાત વાતમાં બોલાય છે, સૌરાષ્ટ્રમાં તો બોલાય છે વખતે હું જઉં કે વખતે ન જઉં। એ વખતે શું છે? શાયદ ને કદાચિત, ત્યાં વખત એમ કહીએ, પ્રસંગોપાત, એ બધા અર્થ થાય છે। એમ પણ અહીંયા અર્થ થાય છે કે વખતે વખતે એટલે સમય સમયે, એના કરતાં વિશેષ કે પ્રસંગ પડીએ ત્યારે પણ। સમય સમયનો ઉપયોગ તો નથી જ રહેતો, પણ જ્યારે જ્યારે નિમિત્ત મળે છે, પ્રસંગ પડે છે, ત્યારે પ્રસંગોપાત, જેવો પ્રસંગ કંઈક પડે છે, પરસંગ પડે છે કે તરત જ ઉપયોગ ચૂકી જઈ કોઈને રંજન કરવામાં। એટલે મોટા પ્રસંગની વાત નથી, પરસંગ તો ગમે ત્યારે છે। આત્માને દેહનો સંગ છે જે લઈને બેઠો છે પરમ પાડોશી, એ પણ પ્રસંગ જ છે, પરસંગ છે। એ પોતાના ક્રોધમાન માયાલોભનો સંગ તો એને છે જ, એનો ક્યારે નથી। એટલે એ વખતે પણ કહેવાય અને બીજી રીતે પણ કહેવાય। તો વખતે વખતે ઉપયોગ ચૂકી જઈ કોઈને રંજન કરવામાં। રંજન કરવું એટલે શું? તો કે મનોરંજન કહીએ છીએ તે, તો કે કોઈને રાજી રાખવામાં અથવા તો ખુશ થવામાં। શું કામ રાજી રાખે, કેવી રીતે ખુશ કરે? તો કે જગતને રૂડું દેખાડવા જીવે અનંતિવાર પ્રયાસ કર્યો, પ્રયત્ન કર્યું, પણ હજુ સુધી રૂડું થયું નથી। મુમુક્ષુ જીવ હોય તે તો રૂડું હોય તો અને તે જ આચરે। એટલે મુમુક્ષુ તો રૂડું જ આચરવાનું છે, પણ બીજા બધા આડું અવડું રૂડા સિવાયનું વાપરે છે અને તે ભૂલ થાય છે। તો રંજનમાં વિચાર કરવાનો છે કે રાજી સિવાય શું? તો કે રંજ ધાતુ છે, રંજ ક્રિયાપદ છે, એના પરથી રંગ શબ્દ આવ્યો। રંગાઈ જવું, રંગ પૂરવા, કાં તો પોતે રંગ પૂરવા કે રંગ ભરવા, રંગપૂરની હરીફાઈ કહેતા તે જ જીવન રંગોળી જ છે અને એમાં રંગ પૂર્યા જઈએ છીએ। તો એ રંગ ભરે છે, રંગ પૂરે છે। રંજ કહેતા લાલ થઈ જવું, ક્રોધ કરે તો લાલ પીળા થઈ જાય, રાતા પીળા થઈ જાય તે, નહીં તો લાલ એટલે હંમેશા સ્નેહનો, રાગનો, પ્રેમનો રંગ છે, કદાચ એટલે જ લાલ ઘરચોળું વગેરે છે। તો જે લાલ કહેતા, રક્ત કહેતા શબ્દ ક્યાંથી આવ્યો? રંજ ધાતુ, એના પરથી રંગ, એના પરથી રક્ત, એના પરથી અનુરક્ત, એના પરથી આસક્ત। તો રંજ કહેતા લાલ થઈ જાય, લાલ પીળા થઈ જાય, અગર તો રાગ પ્રેમ આસક્તિમાં ડૂબી જાય, અગર તો અનુરક્ત થાય, અગર તો પ્રેમમાં ફસાઈ જાય કે ફસાવે, પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય, ખુશ થઈ જાય, રંગાઈ જાય, ટૂંકમાં જે હોય તેનાથી મૂળ સ્વભાવથી બદલાઈ જાય, તરત જ બીજું કંઈક આવી જાય, થઈ જાય, તેનું નામ રંજન કરવું।
એટલે કાં તો રંજન કરવામાં થાય છે, આપણે કોઈકને રાજી રાખવા પ્રયત્ન કરીએ છીએ, ઉઠો ત્યારથી ઉઠીએ ત્યારથી લગભગ એવું જ છે, આમ નહીં કરીએ તો ખરાબ લાગશે, આમ કરવું જોઈએ, આમ સારું લાગે, નહીં તો ગમશે નહીં, ઠીક નહીં લાગે, શોભા નથી, આપણે આમ ન કરાય, એણે આમ ન કરાય. ઉઠીએ ત્યારથી કોઈ પણ સંબંધમાં કોઈ પણ વ્યક્તિ સાથે કાંઈ ન મળે તો પોતાના દેહ સાથે મોઢું સાફ કર્યા વિના ચાલે, નાયા વિના ચાલે, વગેરે વગેરે જે છે તો વિચાર કરતાં એમ થઈ જાય કે ખરેખર કાંઈ ને કાંઈ ખુશ રાખવામાં, દિલ ખુશ રાખવામાં જ બીજાનું કે આપણું સમય જાય છે. પછી કોઈથી રંજન થવામાં, કાં તો કોઈ આપણને સારું લગાડે, કોઈ આપણો રંગ બદલી નાખે, રંગ ભરે રંગ પૂરે, કોઈક રંગત લાવી દે કે રોનક લાવી દે. રંગ બનાવવા માટે આ રંજ ધાતુ વાપરી છે એટલે વિચાર કરીએ છીએ. તો મૂળભૂત સાધન કે મૂળભૂત પદાર્થ કયા વપરાય છે તો આપ જાણો છો, હળદર, ગળી અને મજીઠ. આ 3 રંગ મુખ્યમાં મુખ્ય આવે. ત્રણેય રંગના ડાઘા કાઢવા મહા મુશ્કેલ. તો એ ચોળ મજીઠનો રંગ કે ચોળ ગળીનો રંગ કે રાખ હળદરનો રંગ, તો એ બધાય ખરાબ ખોટા. કશાય કાબરચિત્રા શબલદોષ બિહામણું ચિત્ર વિચિત્ર કરી મૂકે તે આ રંજન. રંજન એટલે માત્ર ખુશ થવું એમ નથી. ખુશ થવામાં પરિણામે તો સુખ કે પ્રસન્નતા આનંદ છે જ નહીં, ઉપરથી દેખાય છે એ પણ સુખાભાસ છે. તો કે ઉપરનો રંગ ચડાવી દઈએ છીએ, તે મૂળ વસ્તુ જુદી છે. તો આત્મા શુભાશુભ ભાવ કરે છે, ઉપરના જ રંગ છે ને ઘાટા કરે છે હળદરના કે મજીઠના, તો પછી કાઢવા મુશ્કેલ પડે છે. એટલે અહીંયા કાં તો કોઈને રાજી કરીએ છીએ, સુખી કે દુઃખી કરીએ છીએ, કાં તો કોઈ આપણને કરે છે, એમાં જ ઉપયોગ ચૂકી જાય છે. વા અથવા વા એટલે નિશ્ચય. એથી નિશ્ચય થાય છે કે ખરેખર નિશ્ચયાત્મક રીતે કહીએ છીએ કે કાં ચૂકે છે કાં ચૂકાવે છે. મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે, તે ન કર. મનની નિર્બળતા એટલી બધી છે, આત્માની નિર્બળતા નથી, પણ આત્માનો ઉપયોગ જ મંદ પડે છે. વિચાર કરવાનું, મનન કરવાનું, આ તે કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. તો મન માંદલું એટલે મંદ થઈ ગયું. તો કે ઉપયોગ મંદ પડી ગયો, અથવા તો મનની નિર્બળતાને એમ લીધું એટલે ત્યાં મંદ અને માંદાને સંબંધ છે. આપણે માંદગી કહીએ, માંદા કહીએ, શું કામ આવ્યું? તો કે જે કંઈ શરીરની ગતિ પ્રગતિ હતી તેમાં રૂકાવટ આવી, મંદતા આવી. જે કંઈ રૂટીન હતું એ ડિસ્ટર્બ થયું. મશીન સંચો ક્યાંક ખોટવાયો, કોઈને કોઈ રીતે ખોટવાયો, ક્યાંક અવરોધ આવ્યો, એટલે આપણે કહીએ કે મંદ થઈ ગયું છે, ખોટવાઈ ગયું છે. તો મનની નિર્બળતાને લીધે બીજા પાસે ઉપયોગ મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. આપણે જાણીએ છીએ, આપણો અનુભવ છે કે તરત જ એમ થાય કે બીજાનો મૂડ ખરાબ થઈ જશે, બીજાને ખરાબ લાગશે, અથવા મને તો આવું નથી, અથવા તો આપણને આવું છે, બીજાને ભલે આમ કહે પણ મને આ ખરાબ લાગે છે, ઠીક લાગતું નથી. એ જે વારંવાર ભૂલ થયા કરે છે તે ન કર. કૃપાળુદેવ વિનંતીપૂર્વક કહે છે, આદેશપૂર્વક કહે છે, સહાનુભૂતિથી કહે છે, સહૃદયતાથી કહે છે કે આ ભૂલ જીવની થતી આવી છે, તે મહાવીર સ્વામીએ મહેનત મૂકીને વિચારી છે, જોઈ છે, અને જગતના જીવોના કલ્યાણાર્થે કહી ગયા છે. 500મા પત્રમાં જે આવ્યું છે તે જ કે વિચારની ઉત્પત્તિ થયા પછી શ્રી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતકાળને વિશે પરિભ્રમણ થયું છે, એવી કઈ ભૂલ રહી ગઈ છે કે જે ભૂલના ટળવાથી સર્વે ભૂલ ટળે છે, જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. એવી મૂળભૂત અને બીજભૂત ભૂલ તો એક જ રહી ગઈ છે કે ઉપયોગ ચૂકી જાય છે. આટલી જ ભૂલ છે. પરને પોતાનું માને છે એ ભૂલ છે, નથી એમ નહીં, પણ બધાના મૂળમાં શું? તો કે ઉપયોગ તો ક્યારેય નહોતો એમ નથી, છે જ. જીવનું લક્ષણ હોવાથી છે. પછીના પત્રમાં એ જ વાત મુકાવે છે, અને છતાં ઉપયોગ ચૂકી જાય એ વાત કેવી છે, એ અચરજની વાત છે. એટલી જ ભૂલ રહી ગઈ છે. જીવ તો અનંત પ્રકારના, કર્મ અનંત પ્રકારના, ભૂલ અનંત પ્રકારની, પણ મુખ્યમાં મુખ્ય ભૂલ શું? તો કે આ ભૂલ રહી જાય છે, ઉપયોગ ચૂકી જાય છે, તે ભૂલ થાય છે. તો તે ન કર. અહીંયા ઉપયોગની વાત પ્રસંગોપાત જ્યારે લેવાય છે ત્યારે આપણે સવિસ્તર વિચારણા કરી છે. આજે અહીંયા પૂરી કરીએ છીએ. ભગવાનને તો એ જ કહેવું છે કે ઉપયોગ ચૂકી જામાં. ઉપયોગ ક્યાં રહે? ઉપયોગ આત્મામાં રહેવો જોઈએ. ચૂકી જાય એટલે કંઈ મૂકી દેતો નથી, છોડી દેતો નથી. જે છે એની દિશા બદલાવાની છે કે શું કામ ઘોડા દોડાવે છે, ઘોડા સ્વાર થાય છે, શું કામ ચલાવે છે, શું કામ હલાવે છે, શું કામ એ પ્રવૃત્તિ કરે છે, ક્રિયા કરે છે. કઈ ક્રિયા પ્રવૃત્તિ? તો કે શુભાશુભ ભાવની. શા માટે આપણે કરીએ છીએ? એ કરીએ છીએ એટલે જ ઉપયોગ ચૂકી ગયા. મૂળમાંથી મુવા, જ્યાં હતા ત્યાં ન રહ્યા, તે જ ભૂલ થાય છે, બીજી કોઈ ભૂલ થતી નથી. અહીંયા વચ્ચે જે આપણે લીધું હતું કે આત્મા સાક્ષી છે. કોનો સાક્ષી છે? તેનો સાક્ષી કોણ છે?
તો 106 નંબરના પત્રમાં આવ્યું કે એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. આ 108મા પત્રમાં પણ એ ગયું કે કોઈને કોઈનો બોધ લાગે, કોઈને કોઈનો બોધ લાગે, એના કારણો શું છે, તેનો સાક્ષી કોણ છે? તો સાક્ષી પોતાનો અંતરાત્મા જ છે, જ્ઞાની જ છે, આત્મા જ છે. જાગ્રત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અથવા તો ત્રીજી અવસ્થા છે તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાનો સાક્ષી પણ કોણ છે? તો કે આત્મરામ છે. સાક્ષી રે આત્મા જ સાક્ષી છે. કંઈ જાગતા હોઈએ ત્યારે બીજો આત્મા, અને સૂઈ ગયા ત્યારે બીજો આત્મા, અને સ્વપ્ન આવે ત્યારે ત્રીજો આત્મા નથી. જેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થામાં એ જ આત્મા છે. બીજી ગતિનો આત્મા હતો એ જ આત્મા આજે આ ગતિમાં છે. તો એ બધું સમજીએ છીએ તો આત્મતત્વ તો એક જ છે. ઉપયોગ પણ તેનો તે જ છે. માત્ર તેમાં ને તેમાં રાખવાની બદલે રખડાવે છે, ભમાવે છે, તે ન કર, એમ અહીંયા 108મા પત્રમાં કહ્યું છે. જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંથી પૂરું કર્યું કે સુખ અંતરમાં છે, અંતરની સ્થિતિમાં છે, એટલે અંતરની દશામાં છે. આત્માની વચ્ચોવચ્ચ રહેલા મધ્ય પ્રદેશો, રૂચક પ્રદેશો, તેમાં સુખ છે. તો તે તો નિર્બંધ છે, એટલે ઉપયોગ ત્યાં પહોંચી જાય તો સુખી સુખ છે. માટે અંતરમાં છે, પોતાનામાં જ રહેલું છે, આત્માની અંદર રહેલું છે, બહાર શોધવાથી નહીં મળે. હવે પત્રાંક 109. આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? અહીંયા તિથિ તારીખ કાંઈ નથી, પણ વિક્રમ સંવત 1946માં લખાયું છે એ નક્કી છે. જો વસ્તુ સ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણાદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ? જો તે લક્ષણાદિથી કોઈ પણ પ્રકારે જાણી શકવા યોગ્ય નથી એમ માનીએ તો જગતમાં ઉપદેશ માર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે? અમુકના વચનથી અમુકને બોધ થાય છે, તેનો હેતુ શું? અમુકના વચનથી અમુકને બોધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બાદ થાય, કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે, કેવળ વંધ્યાવત પુત્રવત નથી. કોઈ પણ આત્મવેદતાથી કોઈ પણ પ્રકારે આત્મ સ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ, પછી વાક્ય અધૂરું છે અને આ પત્ર વાત પણ અધૂરી રહે છે, અપૂર્ણ મળી છે. એ આપણું કમભાગ્ય. શરૂઆત કરી છે, આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? આત્મા માત્ર કહેવા પૂરતો જ છે? સાંભળીને બોલીને વાંચીને થાકી ગયા તો કે એક શબ્દ છે કે નામ જ છે કે બીજું કાંઈ છે? પૂછે છે આપણને, આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? તો આવડો મોટો આત્મા અનંતકાળથી રખડતો છે, હજી પણ છે. આપણે કહીએ હજુ તો જીવીએ છીએ, જાગીએ છીએ, બેઠા છીએ, સામે ઊભા છીએ, મુવા છીએ, હાજર છીએ એમ કહીએ છીએ, અને આત્મા નામ માત્ર થોડું છે? આત્મા કહેવા પૂરતો થોડો છે? આત્મા તો છે જ. તરત જ કુમારી પ્રગટાવે, શું કહેવા પૂરતા છીએ? ખરેખર છીએ. હું છું એ ભાવ ક્યારેય ભૂલાયો નથી. એટલે આત્મા જેવી વસ્તુ છે. ફરીથી કે નામ માત્ર છે, નામ શું? આપણને જે નામ પાડ્યું છે, આપ્યું છે, એક નામ હોય કે જીવનમાં કદાચ 2-3 નામ હોય, તો પછી એ નામ પૂરતો જ આત્મા થયો? એટલે કે એનું નામધારી છે એટલે આત્મા છે? તો વિચારવા જેવું છે કે નામ હું નથી અને મારું નથી, હું આત્મા છું. કેવી રીતે? તો કે જન્મ્યા પહેલાં નામ નહોતું, હતું તો યાદ નથી, અને જન્મ્યા પછી વ્યવહાર સિદ્ધ કરવા સગા સંબંધીઓએ નામ આપ્યું અને કલ્પ્યું, તેથી મને લાગી ગયું નથી, એમણે આપી દીધું, એ નામે બોલાવા માંડ્યા, તેથી હું શું કરું? આપણે પૂછીએ છીએ અને જવાબ આપીએ છીએ. તો શરીરના જુદા જુદા અવયવો છે તે પણ નામ જણાતા નથી. હાથ એટલે કંઈ શું નામ છે? પગ એટલે નામ છે? એ શબ્દ છે. હાથને હાથ કહેવાય, પગને પગ કહેવાય. આત્માને નામ આપ્યું એટલે આત્માને શું થોડું કહેવાય છે? એટલે એ કંઈ નામ જણાતું નથી. માટે એવો નિશ્ચય છે કે નામ તે હું નહીં, નામ તે મારું નહીં, અને તેથી એ સ્થૂળ દેહનું કલ્પિત નામ છે, મને કાંઈ લાગે વળગે નહીં. હું તે નામને જાણનારો, હું તે નામનો દ્રષ્ટા, અને હું તેથી જુદો જ છું. એવી જ રીતે જાતિથી, આશ્રમથી, વર્ણથી, સંબંધથી, પરિમાણથી, જન્મ મરણ વગેરે સ્થૂળ દેહના ધર્મ છે તે આત્માના નથી. હું આત્મા છું, હું જુદો છું. એટલે ત્યાં જ આપણને લક્ષ્ય કરાવ્યો કે તું જાણનાર જોનાર છો, એટલે બીજી વસ્તુ જુદી થઈ, તું વસ્તુ પોતે જુદી થઈ. તું એક થયો, બીજો કોઈક થયો. કરતા જુદો, કર્મ જુદું, ક્રિયાપદ જુદું. તું જોનારો જાણનારો એની વસ્તુ જ બતાવી છે, વાત જ બતાવી દે છે કે બે વસ્તુ કંઈક છે. એટલે તું જેને જુએ છે તે જુદું, અને તું જોનારો છે, તું જાણનારો છે. કેટલી સાહજિક સીધી સાદી વાત છે, એનો આપણે સ્વીકાર કરી શકતા નથી. જો આટલો સ્વીકાર થાય તો એની સાથે સાથે આગળ કહે છે કે જો નામ મારું નથી,
નામથી જુદો છે આત્મા. હું કંઈક જુદું જ છું, જુદી વસ્તુ છું, આત્મા છું, નામ નથી. તો જાતિ છે, વાણિયા બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ જે કહીએ તે છે, સ્ત્રી પુરુષ નપુંસક કહીએ તે જાતિ છે. જાતિનો એક જ શાસ્ત્રમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય એ પણ થાય. તો એ ઇન્દ્રિય છે તો એ પણ નથી. તો આશ્રમ છે, આશ્રમ એટલે આપણે નિવૃત્ત થઈને રહીએ તે આશ્રમ એમ કેવું છે, અનાથ આશ્રમ કેવું છે, વૃદ્ધાશ્રમ કેવું છે, બાલાશ્રમ કેવું છે? ના, હમણાં જે શીખી ગયા તે આગલા પાઠમાં આવ્યું તે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ કે વાનપ્રસ્થાશ્રમ. તો શું હું આત્મા તે આશ્રમરૂપ છું? એ આશ્રમમાં રહીને જે કાંઈ ક્રિયા પ્રવૃત્તિ આશ્રમના ધર્મ નિયમ ફરજ પ્રમાણે કરવાની છે તે કરનારો તો જુદો જ છે, તે જ હું છું, બાકી હું નથી. એટલે ત્યાં પણ આપણે આશ્રમથી જુદા થયા. પછી વર્ણ એટલે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ વર્ણ સ્વરૂપ છીએ? વર્ણ સ્વરૂપે નથી. આજ ઇધર કલ ઉધર, મેં કિસી કા નહીં. તો આપણે આત્મા જુદો છે. સંબંધ તો જે સ્ત્રી પુરુષ કે નર નારી કે માતા પિતા સંતાન વગેરે જે કહીએ કોઈ પણ સંબંધ જગતમાં લાવો, પફ બભમ એ પ વર્ગના બધા સંબંધ જેમાં આવી જાય છે તે સંબંધરૂપ છીએ? એ પણ નથી. એ પણ ક્ષણિક છે, થોડી થોડી વારના છે, થોડા થોડા વર્ષના છે. પરિમાણ એટલે માપ. તો હું મારું કંઈ એવું માપ છે, નક્કી છે કે આટલા જ ફૂટ હોય તો આત્મા કહેવાય કે આટલા જ સેન્ટીમીટર હોય તો આત્મા કહેવાય? એ પણ જગતમાં જુદી જુદી જાતના છે. એટલે પરિમાણ જુદું છે, હું જુદું છે. અને છેલ્લું જે મૂક્યું છે શ્લોકમાં તે વેદાંતના શાસ્ત્રનો શ્લોક છે કે જન્મ મરણ વગેરે એ પણ સ્થૂળ દેહના ધર્મ છે. તો જન્મ મરણ થાય છે તે દેહના થાય છે, કાયના થાય છે, આપણા પોતાના આત્માના થતા નથી. એટલે આપણો પોતાનો તો એક આત્મા જ રહ્યો, પોતું જ રહ્યું, બીજું કાંઈ રહ્યું નહીં. તો પોતે શું? તો કૃપાદેવ જવાબ આપી દીધો, આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે. એટલે આપણે ત્રીજો શબ્દ શોધવાનો જ નથી. ક્વેશ્ચન પેપર આપી દીધું, એમાં બેમાંથી જ એક કહેવાનું હોય એટલે સીધું થઈ ગયું, કાંઈ વિચારણા રહી જ નહીં. વસ્તુ સ્વરૂપ છીએ એમ પ્રેમથી કહી દઈએ છીએ કે અમે વસ્તુ છીએ, નિજ બોધરૂપ છીએ. શંકરાચાર્યજીના શબ્દોમાં કે મને જ મારો બોધ લાગે, આત્માને આત્માનો યથાર્થ બોધ લાગે, પોતાને પોતાનો બોધ લાગે, તો જ એને સમ્યક દર્શન કે આત્મજ્ઞાન છે, નહીં તો નહીં. કોઈના લાગવાથી લગાડવાનો નથી, લાગી શકવાનો નથી. કોઈના સમજાવવાથી સમજવાનો નથી. પોતે સમજે તો થાય. પોતે શું સમજે? તો કે પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ શું છે? હું પોતે જ આત્મા છું, જોનાર જાણનાર છું, બોધ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. આટલો જ બોધ પોતાને લાગી જાય એટલે સ્વરૂપ સમજી ગયા. સ્વરૂપ શું છે? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જે કંઈ છે તે છે. કોનું છે? વસ્તુનું. વસ્તુ કોણ? તો કે તું જેમાં વસેલો છે તે વસ્તુ. વસ્તુ એટલે દ્રવ્ય, વસ્તુ એટલે પદાર્થ, વસ્તુ એટલે તું જેમાં વસે છે તે. એટલે આપણે શેમાં વસીએ છીએ એ વિચાર આવે. તો આપણે ક્યાં રહીએ છીએ? આર્યભૂમિ, અનાર્યભૂમિ, ભરત ક્ષેત્ર, માયુદય ક્ષેત્ર, અથવા તો ભારત દેશનું ગુજરાત રાજ્યમાં જ્યાં પણ હોઈએ ત્યાં એ ગામ, શહેર, એની જગ્યામાં એ રૂમ એમ કહેવાનું છે? તો કે આત્મા અસંખ્યાત પ્રદેશમાં રહે છે, પોતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે, બીજે ક્યાંય રહેતો નથી. એ તો બહારથી કહેવાય કે આ રૂમમાં કે આ જગ્યાએ રહે છે. તો એ જે બધું આપણે સમજી ગયા છીએ તે જ વાત છે કે આત્મા વસ્તુ સ્વરૂપ છે. પછી આગળ જઈએ, જીનાગમથી લઈએ તે પ્રમાણે નહીં લેતા. અત્યારે જે દેહની વાત આવી, સ્થૂળ દેહની વાત આવી કે સ્થૂળ દેહના ધર્મ વિચાર્યા, તો હવે સૂક્ષ્મ દેહને, કારણ દેહના પણ વિચારવા જોઈએ. કેમ કે વેદાંત 3 રીતે શરીર કહે, 5 રીતે કોષ કહે. તો સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ. એવી રીતે પંચકોષ શું? કોષ એટલે આપણને તો ખજાનો જ યાદ આવે, એ ખોટો નથી. કોષ એટલે ઢાંકણ, કવર કરવું તે. એટલે અહીંયા ઢાંકણ શબ્દમાં સમજી ગયા. ઢાંકણું કે ઢાંકણ, તો કે જેવી રીતે મ્યાન છે અને તલવાર છે, તો તલવારનું ઢાંકણું એમ કહેવું, તલવારનું કવર એમ કહેવું, એની બદલે તલવાર જેમાં રાખવામાં આવે છે અને જેમાં દેખાતી નથી પણ જેમાં રાખી છે તે ખબર છે તે મ્યાન. એટલે તલવારનું કવર થયું, તલવારને ઢાંકે છે. એવી જ રીતે કોઈ પણ ખજાનો, ભંડાર કહીએ તો એ ધન ભંડાર છે, કોષ છે, એટલે એને ઢાંકે છે. અંદર જે વસ્તુ છે તેને ઢાંકે છે, ધન ભંડારને ઢાંકે છે તે કોષ. અને ત્રીજું છે કોશેટાનું ઘર છે, તે કોશેટા નામનો કીડો, એને એ ઢાંકે છે, એટલે એને પણ કોષ કીધે છે. એના પરથી કોશેટો શબ્દ આવ્યો. આ 5 કોષ કયા કયા છે? તો કે અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદ. આ 5મય કોષ છે. જરાક પરિભાષા જુદી છે પણ સમજવામાં મજા આવે એવું છે, અને વસ્તુ એમ જ છે. તો કે અન્નમય કોષ શું કહેવાય? તો કે માતા પિતાના રજવીર્યના સંયોગથી ઉત્પન્ન થાય છે એવું શરીર. એટલે ત્યાં પહેલું જ એને કોળિયો આહાર કયો લીધો? તો કે તે શુક્ર શોણિકનો સંયોગ તે. એટલે એટલું
કુત્સિત અન્ન પણ એમાંથી જ એની ઉત્પત્તિ થઈ તો એ લીધેલું છે. પછી માતાના દૂધથી વૃદ્ધિ થાય છે તો તે અન્નમય કોષ છે. પછી છેલ્લે પંચમહાભૂતમાં ભળી જાય છે એમ કહે છે. એટલે અન્નમય પૃથ્વી છે ત્યાં જ અગ્નિ સંસ્કાર થાય છે. એટલે આ ત્રણેય વસ્તુમાં કહી દીધું કે ઉત્પત્તિ, વિનાશ અથવા વ્યય અને સ્થિતિ જે કાંઈ કહ્યો તે બધું જ આ અન્નમય કોષમાં રહેલું છે. તો એ અન્નમય કોષ એ આત્માથી જુદો છે, અથવા તો આત્મા અન્નમય કોષથી જુદો છે. એટલે ત્યાં અન્નમય કોષથી અતીત એવો આત્મા એમ કહી દીધું. બીજું લઈએ તો કે પ્રાણમય કોષ, તો કે 5 કર્મેન્દ્રિય તે 5 પ્રાણ, પછી 5 ઉપપ્રાણ લીધા છે. એ પણ આપણા માટે નવો શબ્દ લાગે, સામાન્ય રીતે જીનાગમમાં આવતું નથી એટલે, પણ બીજા બધા શાસ્ત્રોમાં આવે છે તે કે નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય. વૈદક શાસ્ત્રમાં પણ આ વાત આવે, આરોગ્ય શાસ્ત્રમાં આવે, બીજા અનેક શાસ્ત્રોમાં વાત આવે. તો એને ઉપપ્રાણ કીધા છે. આપણે ઘણીવાર વાયુના 80 રોગ એમ કહીએ છીએ, અનેક રોગ મુખ્ય 80. એવી રીતે આ વાયુના નામ હોય તેમ છે પ્રાણ અને વાયુ, ઓક્સિજન, હવા, પ્રાણવાયુ. તો અહીંયા 5 પ્રાણ તે 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય એટલે કાયા, જીભ, નાક, આંખ, કાન નહીં, 2 હાથ, 2 પગ, ગુદા, ઉપસ્થ વગેરે તે 5 કર્મેન્દ્રિય. જે ઇન્દ્રિય કંઈક કાર્ય દેખીતું કરે છે તે ત્યાં વેદાંત 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય જુદી લે છે. આપણે જે ઇન્દ્રિય કહીએ છીએ તે જ્ઞાનેન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ, કાન. અહીંયા જે વાત છે તે 5 કર્મેન્દ્રિય તે 5 પ્રાણ કીધા, અને પછીના 5 ઉપપ્રાણ કીધા. તેની વાત લઈએ તો કે પેલું નાગ કીધું. એ શું કરે છે તો કે અનુક્રમે આપણે લઈએ તો પેલું નાગ છે તો ઓડકાર જે આવે છે એ કોનું કામ છે તો કે વાયુ ઉપર ગયો તે નાગ નામનો વાયુ ઉપર લાવ્યો તે નાગ નામનો ઉપપ્રાણ કહેવાય. પછી કુર્મ એટલે આંખ ખોલ બંધ થયા કરે છે, તે આપણા કંટ્રોલમાં નથી અને થયા જ કરે છે. તો એ કયા કારણને કારણે છે, કયા વાયુને કારણે છે? તો કુર્મ એટલે આમ તો કાચબો, તો કે એ જેમ ઇન્દ્રિયને સંકોચી સંબોરી લે છે એમાં આંખ ખોલ બંધ થયા કરે છે, તે કુર્મ નામનો ઉપપ્રાણ છે. પછી કુકલ નામનો ઉપપ્રાણ છે, તેથી છીંક આવે છે. પછી દેવદત્ત નામનો પ્રાણ છે, ઉપપ્રાણ છે, તેથી બગાસું આવે છે. અને છેલ્લું ધનંજય છે, એ તો છેલ્લે પણ હોય છે અને અગ્નિ સંસ્કાર થતાં પહેલાં પણ હોય છે. એટલે કે શરીર છે, શબ છે, એને જે ફૂલાવાનું કામ કરે છે, આપણી ભાષામાં સૂજન કે સોજો કહેતા હશો, અને જેને ધનુર્વાક્ય છે તે કામ આ ધનંજય નામના ઉપપ્રાણનું છે. એટલે જુઓ કે જ્ઞાનીના જ્ઞાનમાં કંઈ બાકાત નથી, બાકી રહેતું જ નથી, કોઈ બાદબાકી કરી જ નથી. આને પણ લઈ લીધા છે તો આપણે સમજી શકીએ કે આ 5 કર્મેન્દ્રિય જુદા છે, હાથ પગ જુદા છે, આત્મા જુદો છે, જે ઉડીને જતો રહે છે. અને આ બધું તો અહીં પડ્યું રહે છે અને અગ્નિ સંસ્કાર થઈ જાય છે. એટલે 5 કર્મેન્દ્રિય એટલે 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ, એ 10 પ્રાણમય કોષથી પણ આપણો આત્મા તો જુદો જ છે. વેદાંત પણ કહીએ, આ દર્શનવાળા પણ કહીએ, આપણે પણ કહીએ, જૈન દર્શન પણ કહીએ, બધા એકી અવાજ કહે છે. ત્રીજું મનોમય કોષ છે કે 5 જ્ઞાનેન્દ્રિય સહિતનું મન, એટલે કે કાયા, જીભ, નાક, આંખ, કાન, એ 5 જ્ઞાનેન્દ્રિય અને વળી છઠ્ઠું મન. એ શું કામ કરે તો કે અહમતા અને મમતા કરવાનું કામ તે મનજીભાઈનું છે. એ હું અને મારું કર્યા કરવાનું કામ કરે છે, અને ઇન્દ્રિયની મદદ વિના પણ એ બહાર જવાનું કામ કરે છે, અને ઇન્દ્રિયની મદદ લઈને બહાર જવાનું કામ કરે છે. એટલે મન શું કે તારે આ જોવાનું છે, આંખ ખોલવાની છે, આંખ બંધ કરવાની છે, આ ઊંઘી જવાનું છે એટલે હવે આંખ બંધ કરવાની છે, એવું જે બધું ઓર્ડર આપે છે, ઇન્દ્રિયને ઓર્ડર આપે છે કે હવે શાંતિથી સાંભળવાનું છે, હવે શાંતિથી બોલવાનું છે, એમ જે બધું કહે છે, હવે જમવાનું છે, તો એ બધું મન ઇન્દ્રિયોને જાણે ઓર્ડર કરે છે, ઇન્દ્રિયો દ્વારા કામ લે છે, તો એ મનોમય કોષ છે. તો એમાં પણ આત્મા જુદો છે, આત્માને મન જુદું જ છે, ત્યાં સ્પષ્ટ આવી ગયું. આ મનોમય કોષનું કામ છે. આત્માનો ઉપયોગ જુદો જ છે, આત્મા જુદો છે. એ જ્યારે વિચાર મનનનું કામ કરે ત્યારે મન થાય છે, બાકી એ જ છે. એટલે ઉપયોગ અને મન એક થઈ ગયા. ભાવ, મન, આત્મા, ઉપયોગ બધું એક થયું, પણ આત્મા એ વખતે જુદો ને જુદો છે. એ ઉપયોગ એમાં જાય છે, એ જ સમજે છે, એ જ એનું લક્ષણ છે. પોતે આખો ને આખો ગયો એમ નહીં કહેવાય. આ બધાથી જુદો છે આત્મા, એ સમજવું છે. વસ્તુ છે પણ કેવી વસ્તુ છે, આ નહીં તે નહીં પેલી રહી. એટલે અન્નમય કોષ નથી, પ્રાણમય કોષ નથી, મનોમય કોષ નથી, વિજ્ઞાનમય કોષ છે એમ પૂછે છે. તો કે વિજ્ઞાનમય કોષમાં શું આવે તો કે 5 ઇન્દ્રિય જે છે તે
જ્ઞાનેન્દ્રિય લઈએ. અને સાથે સાથે બુદ્ધિબેન આવ્યા. પેલું મનડુભાઈ હતું, મંજીભાઈ હતા, હવે બુદ્ધિબેનનો રોલ આવ્યો. તો કે એ વિજ્ઞાનમય કોષ થયો કે એમાં બુદ્ધિ ડખાડખ કરે છે, દોડે છે બધું. સુષુપ્ત અવસ્થા હોય એટલે કે ઊંઘી ગયા જેવું હોય તો તે વખતે અજ્ઞાન છે એમાં એ લય પામી જાય છે, બુદ્ધિ રહી જાય છે, જતી રહેતી નથી, પણ ત્યાં સૂઈ ગઈ. આપણે સૂઈ ગયા, આપણી ઇન્દ્રિયો શાંત થઈ ગઈ, શિથિલ થઈ ગઈ, તો બુદ્ધિ પણ ત્યાં જાણે કે સૂઈ ગઈ, એટલે કે અજ્ઞાનમાં લય પામી ગઈ. અને જાગૃતમાં શું કરે છે, જાગીએ છીએ ત્યારે, તો કે જાગૃત અવસ્થામાં એ બુદ્ધિ આપણી સાથે રહે છે, દેહ વ્યાપી છે. દેહના કોઈ પણ અંગમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ થાય તો બુદ્ધિ હાજર જ છે, બેર મારી ગઈ નથી, ઓર્ડર કરે જ છે. સિવાય કે તે અંગમાં કંઈ ખોટવાઈ ગયું હોય તો ચેતના ઉપર થોડુંક આવરણ આવી જાય અને આપણને કદાચ પક્ષઘાત, પેરેલિસિસ અથવા તો ત્યાં કંઈક થોડાક સમય પૂરતું ભાન ન હોય તો બને, અથવા કોઈ એવું એનેસ્થેશિયા વગેરે આપ્યું હોય ને ભાન ન હોય તો પણ આમ તો જાગૃત છે, આમ સુષુપ્ત છે. તો ત્યાં દેહવ્યાપી બુદ્ધિ છે. એટલું જ નહીં, એ કર્તા કે કર્તરી થઈને રહે છે, આત્માને કરતા ભાવ અપાવે છે, કરે છે. મેં કર્યું, હું આવ્યો, મેં બનાવ્યો, મેં લીધું, મેં દીધું, મેં મૂક્યું, આ મારું છે, એ જે બધું કરે છે ત્યાં બુદ્ધિ આવી ગઈ પાછી. મનનો રોલ હું અને મારું કરવાનો તો હમત્વ મમત્વ. બુદ્ધિ કર્તારૂપ બને છે. એટલું જ નહીં, નિશ્ચયાત્મક કરીને કંઈ ને કંઈ ક્રિયા કરે છે કે હવે આ કરવું છે, હવે આમ નથી કરવું, હવે જવું છે, હવે નથી જવું. એ બધું બુદ્ધિનું કામ છે, આપણે જાણીએ છીએ. એટલે ટૂંકમાં આત્મા જુદો, બુદ્ધિ જુદી. વિજ્ઞાનમય કોષથી પણ જુદું. છેલ્લું રહ્યું તે આનંદમય કોષ, કે ક્યારેક આપણી વૃત્તિ એટલે કે બુદ્ધિની વૃત્તિ જે વૃત્તિ રહેલી છે તે એ અંતર્મુખ થઈ જાય છે. માનો કે કોઈ જીવ પામવા યોગ્ય થયો અને બહિર્મુખ તો છે જ, બહિરાત્મ દશામાંથી અંતર્મુખ થયો. અંતર્મુખ થતાં એને આત્મ સ્વરૂપના આનંદનું પ્રતિબિંબ એમાં ઝીલ્યું કે પડ્યું, એટલે કે તેને આત્માનો આનંદ આવ્યો સાદી ભાષામાં. તો તે વખતે એ કર્તારૂપ થયો અને કર્તારૂપ થઈને એ વૃત્તિને પ્રિય, મોદ અને પ્રમોદ રૂપે કહીએ છીએ. એ વૃત્તિના નામ પાડ્યા. વૃત્તિને કારણે બહિર્વૃત્તિ હતી, એમાંથી અંતર્વૃત્તિ થઈ, અંતર્મુખ થયો એટલે આત્માનું સ્વરૂપ ચાખ્યો, અનુભવ થયો, આનંદ થયો. તો એકલું આનંદનું પ્રતિબિંબ પડ્યું એમ કહે છે, પડછાયો પડ્યો, આનંદ સ્વરૂપ, આનંદનું પ્રતિબિંબ. પછી એ જે થયો તે કાયમ કેમ રહેતો નથી, અથવા કાયમ રહેતો નથી એટલે આનંદ સ્વરૂપ તો આત્મા છે જ, પણ પર્યાય એટલે થોડા વખતે પાછું જતું રહીએ કે પર્યાય પલટાઈ જાય છે. તો તે વૃત્તિનું નામ ત્યાં એમ પાડ્યું. પર્યાય શબ્દ નથી વેદાંત દર્શનમાં, એટલે કાં તો પ્રિય ભાવ કીધો, કાં તો મોદ ભાવ, કાં તો પ્રમોદ ભાવ. પછી વૃત્તિ કયો કે ભાવ કયો, એટલે તે આનંદમય કોષ છે. તો કે આત્મા જુદો, આનંદમય કોષ જુદા. તે કોઈક વાર પ્રિય, કોઈક વાર મોદ, કોઈક વાર પ્રમોદ, તેનાથી પણ આત્મા જુદો જ છે. એટલે હવે વાત આવી કે આત્મા નામ માત્ર નથી, વસ્તુ સ્વરૂપ છે. વસ્તુ શું? આ તો આપણે વેદાંત દર્શનથી લીધું. વસ્તુ શું? તો કે દ્રવ્ય. દ્રવ્ય હોય એટલે ગુણ પર્યાય તો આવ્યા જ. આત્મા દ્રવ્ય થયું તો દ્રવ્ય કેમ જુદું કીધું? દ્રવ્ય તો બીજાય છે, 6 દ્રવ્ય છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય અને કાળ. તો બીજા 4 દ્રવ્ય ઉદાસીનપણે સહાયક, અને આત્મા નામનું જે કાંઈ દ્રવ્ય કે વસ્તુ છે તેમાં જીવત્વ, આત્મત્વ નામનો ગુણ છે. એટલે ત્યાં ગુણ પણ આવ્યો, દ્રવ્ય આવ્યું, એટલે ગુણ પર્યાય તો આવે જ. અને એ પ્રધાનપણે, મુખ્યપણે એ દ્રવ્યત્વ કે જીવત્વ ગુણ હોવાથી તેને ત્યાં દ્રવ્ય કહ્યું જાય છે. એમાં જે 6 સામાન્ય બોલ છે એમાંથી દ્રવ્યત્વ અને આ વસ્તુત્વ અને જીવત્વને જે કયો તે એ બધું આવ્યું, તેથી તેનું નામ ત્યાં દ્રવ્ય કહ્યું. અને દ્રવ્ય આવ્યું એટલે ગુણ પર્યાય છે. તો આત્મા ગુણ છે એમ કહેવાય, આત્મા દ્રવ્ય છે એમ કહ્યું તો આત્મા ગુણ પણ છે. જુઓ, આત્મા ને ગુણ છે, આત્મા ના ગુણ છે એમ નથી પૂછ્યું. આત્મા દ્રવ્ય છે, જરૂર છે. અનંત દ્રવ્ય, એમાં મુખ્ય વસ્તુ શું? તો કે 6 દ્રવ્ય. અને 6 દ્રવ્યમાં એક દ્રવ્ય અને બીજા દ્રવ્યનો ન્યાય અન્યાય, નીતિ અનીતિ વિવેક કરનારો કોણ? તો કે એ તો એક જ છે, આ ચેતન દ્રવ્ય છે તે, જીવતો જાગતો છે તે. એટલે દ્રવ્ય તો છે જ. પછી કોઈ પૂછે આત્મા નામનો ગુણ, તો હા પાડવી પડે કે આત્મા નામનો ગુણ પણ ખરો. આત્મા કહેતા જીવ, કેમ કે જીવત્વ નામનો ગુણ છે. જીવત્વ ગુણ શું? તો કે જેના વડે જીવી રહ્યો છે તે. શેના વડે જીવી રહ્યો છે? ગઈકાલે વાત આવી હતી કે શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અમ અજ્ઞાન. પછી કર્મસંગ અમને અનાદિ, કર્મ કૃપા એ જ્ઞાન. તો એમ નથી, એ તો દ્રવ્ય પ્રાણ છે. આયુષ્ય છે એક પ્રાણ છે. પ્રાણ નામનું જે કાંઈ કહીએ છીએ, 10 પ્રાણ મનુષ્યને હોય, વધુમાં વધુ 10 પ્રાણ, 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, મનોબળ, વચન, કાય બળ એ 3, અને પછી આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ એ 10 દ્રવ્ય પ્રાણ વડે જીવે છે એટલે કહેવાય. અને ભાવ પ્રાણ ક્યાં જાય?
ભાવપ્રાણ વિનાનું કાંઈ નથી. તો આત્માના આનંદ જ્ઞાન દર્શન સુખ વીર્ય અને એ પણ છે, ઉપયોગ પણ છે, એને કારણે બધું જીવે છે, એનું નામ જીવ છે. એટલે ત્યાં જીવત્વ નામનો ગુણ છે, ચોક્કસ છે. જીવસ્ય ભવ્યાભવ્યત્વાદિની ચ તત્વાર્થ સૂત્રના પહેલા જ અધ્યાયમાં એ સૂત્ર મૂકેલું છે કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ નામનો ગુણ છે. એ પણ ગુણ કીધો છે. પારણામિક ભાવ એને ગુણ કીધો છે, એના ધર્મ કીધા છે, લક્ષણ કીધા છે, માટે એ જીવ છે. એટલે તે વસ્તુ છે, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. આત્માને પર્યાય છે એમ કહે તો માનીએ આપણે. પર્યાય છે, આત્મા છે જ. આત્માને પર્યાય નથી કહેતી. આત્મા દ્રવ્યરૂપ છે. આત્મા ગુણરૂપ છે. આત્મા પર્યાયરૂપ છે. વગર વિચારે કહી દેવાનું છે. કેમ વિચાર કરીએ છીએ? આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. ઘડીક મનુષ્ય, ઘડીક દેવ, ઘડીક તિર્યંશ, ઘડીક નર નારક, જુદા જુદા ગતિ, જુદા જુદા જન્મ, ભવિષ્ય, બધું યોનિ જન્મ બધું જુદું થાય. તે શું સૂચવે છે? કે પર્યાય તો છે જ, પર્યાય પલટાય છે. બીજી રીતે પણ પર્યાય છે, તો કે જીવન અને મરણ એ શું છે? વિભાવ પર્યાય છે. એક જગ્યાએ મરણ થાય છે, એક જગ્યાએ આપણા જ આત્માની વાત કરીએ છીએ, દેહનો ત્યાગ કરીએ છીએ, એટલે કે મરણ કહેવાય છે. કેમ કે એ દ્રવ્ય પ્રાણથી રહિત થયું, એટલે ત્યાં મરણ જાહેર કર્યું. પછી તરત જ બીજી જગ્યાએ જન્મી જાય છે. વચ્ચે 10-12 દિવસ કંઈ આટાફેરા આશીર્વાદ કરતા નથી, એ જન્મી જ જાય છે. બીજા 4 સમયની અંદર જન્મી જાય છે. ઘરનાને ખબર પડે ત્યાં બીજે જન્મી જાય છે, ત્યાં જીવન શરૂ થાય છે. તો મરણ અને જીવન એ સતત ચાલુ રહે છે. જીવન અને મરણ, મરણ અને જીવન, તે બંને જીવની, કોઈ પણ જીવની વિભાવ પર્યાય છે. માટે એ જીવની વિભાવ પર્યાય કયો કે આત્મા પોતે પર્યાય સ્વરૂપે થયો એમ કહેવાય. દ્રવ્ય છે પણ પર્યાય સ્વરૂપે થયો. એટલે ત્યાં જીવન મરણ એ વિભાવ પર્યાય. અને વિભાવ શબ્દ એટલે બોલવો પડે કે સામે સ્વભાવ પર્યાય પણ છે. સિદ્ધાત્માને જીવન મરણ નથી, તો એને પર્યાય કહેવાય. આપણે બોલીએ છીએ સિદ્ધ પર્યાય છે, કેમ કે સિદ્ધાત્મા તરીકે અસ્તિત્વ છે, તો એને સિદ્ધ પર્યાય છે. એને હવે એ જીવી જ રહ્યા છે, દ્રવ્યથી કે ભાવથી. કાયા નથી, એટલે દ્રવ્ય પ્રાણ કહેવાનો મતલબ નથી, છે નહીં. ભાવ પ્રાણ જરૂર છે. આત્મા છે એટલે ઉપયોગ છે. અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય છે. અનંત ચતુષ્ટય છે. મુખ્ય 8-31 ગુણ, અને આમ તો અનંત ગુણ સિદ્ધ પરમાત્માને પણ છે. એટલે એને પણ જો દ્રવ્ય કહેવાય, ગુણ કહેવાય, પર્યાય કહેવાય, તો સંસારીને પણ દ્રવ્ય કહેવાય, ગુણ કહેવાય, પર્યાય કહેવાય. ટૂંકમાં જીવ માત્ર દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. માટે આપણે સાબિત કરી શકીએ છીએ, ભગવાનને જવાબ આપીએ છીએ કે આત્મા વસ્તુ સ્વરૂપ છે. વસ્તુ સ્વરૂપ છે. વસ્તુ તરીકે મટી જતો નથી. આત્માનું સ્વરૂપ અન્યથા થઈ શકતું નથી. કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ અન્યથા એટલે કે બીજી રીતે, બીજા રૂપે, બીજામાં પરિણમી જતું નથી. એનું જેમ છે તેમ અસ્તિત્વ જુદું જ રહે છે. પોતે ક્યારેય છૂટો થતો નથી, જુદો થતો નથી. કયા લક્ષણથી? પોતાના લક્ષણથી. પૂતગલના લક્ષણથી જુદું નથી પડતું, આત્માના લક્ષણથી જુદું પડતું નથી. ટૂંકમાં આપણે વસ્તુ સ્વરૂપ છે. આપણે એક ચીજ વસ્તુ કહી દીધી એમ, તો ભલે ચીજ વસ્તુ કહી દીધી. ચીજ વસ્તુનું મૂલ્ય અમૂલ્ય કરનારો કોણ? તો કે મહામૂલ્યવંતો, મહત્તત્વ મહનીય, મહાધામ ગુણધામ, ચિદાનંદ પરમાત્મા, વંદો રમતારામ. પોતે જ પોતાને નમસ્કાર કરવા જેવો ધન્ય, પૂજ્ય, રમ્ય, ભવ્ય, દિવ્ય એવો આત્મા છે. આપણે આત્મા છીએ. આપણી પાસે આત્મા છે. આપણી પાસે બધું જ છે. આત્મા છે તો બધું જ છે. જડ તો નથી થયા અનાદિકાળથી, પણ જડ તો નથી ને. આત્મા છીએ. આગળ જઈએ. જો તે વસ્તુ સ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણ આદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ? આત્મા જાણવો તો છે જ, તો કંઈ પણ લક્ષણ આદિથી જાણી શકાય એમ છે. શું લક્ષણ છે આત્માના? ઉપયોગ લક્ષણ તો મુખ્ય છે, પણ કયા જાણી શકવા યોગ્ય છે? તો આપણે કંઈ જાજો વિચાર કરવાનો નથી. કૃપાળદેવે 438માં પત્રમાં બધું મૂકી દીધું. સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. નાટક સમયસારજીમાં બનારસદાસે મૂક્યું. કૃપાળદેવે કોટ કરીને સમજાય તેમ મૂક્યું. સમતા નામનો ગુણ એટલે ત્યાં સમભાવ સમતા રાખીએ છીએ તે નથી. આપણે જાણીએ છીએ અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે, અને એના પ્રદેશમાં ક્યારેય કોઈ પણ ગતિમાં વધઘટ થતી નથી. અસંખ્યાત હોવાથી એમાં ક્યારેય વધઘટ થતી નથી એવું આત્માનું લક્ષણ હોવાથી એમ થાય છે.
અસંખ્યાતમાં તો કહી દઈએ કે થોડીક સંખ્યા ઓછી વધતી થાય તો શું ખબર પડે? કેવલ્યાનીના જ્ઞાનમાં તો ખબર પડે છે ને. તો એમણે કહ્યું છે કે વધઘટ થતી નથી, આત્મપ્રદેશો ઓછા વધતા થતા નથી. કીડી થાય તો આત્મપ્રદેશો ઘટી જતા નથી. અને 500 મનુષ્યના કે હાથના મનુષ્ય થાય તો ત્યારે કંઈ આત્મપ્રદેશ વધી જતા નથી. તો શું થાય છે? એટલા ને એટલા રહે છે, સંખ્યામાં વધઘટ નથી. તો કે સંકોચ વિકાસ નામની આત્માની શક્તિ હોવાથી એ પ્રમાણે સંકોચાઈ જાય છે અથવા તો એ પ્રમાણે વિસ્તરી જાય છે. એટલે વધઘટ થતી નથી, તેમ કોઈ વાર ડેન્ટ પડતો નથી, ગોબો પડતો નથી, પ્રદેશો જેમ છે તેમ રહે છે. એટલે તે પણ વિચારવા જેવું છે. સમતા નામનો ગુણ, રમતા નામનો ગુણ શું છે? તો કે જે કેટલીક વખત જીવ સ્ફૂર્તિવાળો લાગે છે, કેટલીક વખત સુસ્ત લાગે છે, આળસુ લાગે છે, પ્રમાદી લાગે છે, નિદ્રાવશ લાગે છે. શું કામ? કોઈ વાર એમ કહે આજ સરસ ઊંઘ આવી ગઈ, કોઈ વાર એમ કહે આજ સરસ ઊંઘ ન આવી. એમ જુદા જુદા કારણથી થાક ઓછો વધતો લાગે, આપણી દશા, આપણો મૂડ, આપણી શારીરિક અવસ્થા જુદી જુદી લાગે છે. તો એ શું છે? ગમે એવી જુદી જુદી લાગે, પણ આત્મા જીવતો જાગતો છે. એટલે કેટલીક રીતે તો એ સ્ફૂર્તિ વિનાનો ક્યારેય નથી. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, ઉપયોગ લક્ષણ છે એટલે એને સ્ફૂર્તિ, સ્ફૂર્ણા તો છે અને છે જ. ગમે તેવો સુસ્ત હોય, કોમામાં હોય તો પણ ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્મા તો કેવો જ પડે. ઉપયોગ વિનાનો ક્યારેય નથી, ચેતના વિનાનો નથી, ચેતન છે. ચેતના ગુણ છે, ચેતના પર્યાય કીધી, ચેતના ગુણ કીધો અહીંયા. તો ચેતન છે એનામાં, એટલે એને આપણે આત્મા કહેવો જ પડે. તો એ રમ્ય એટલે કે જે કંઈ શોભા લાગે છે, જીવતું જાગતું ચૈતન્ય છે, ધબકતું હૃદય છે, એની બોલબાલા છે, એની વલિયારી છે, નહીં તો ન લાગે. શબમાં એ વસ્તુ નથી, આત્મામાં છે. નિશ્ચેતન દેહ એટલે શબ, એમાં એ વસ્તુ નથી. આત્મા ચેતન હોવાથી એમાં વસ્તુ છે. એટલે રમતા કહેતા રમ્યતા, દેખાવડું લાગે, સુંદર લાગે, રૂપાળું લાગે. ઝાડ, પુષ્પ જરાક વારમાં કરમાઈ જાય એટલે પછી એ જાણે ચેતન નથી, એટલે ગમતું નથી. એની રમ્યતા, સૌંદર્ય ગુમાવી બેઠું. પણ ખીલેલું હોય, ખીલતું જતું હોય તો એની રમ્યતામાં વધારો લાગતો હોય. તો રમ્ય ગુણ છે, રમતા ગુણ છે, તે પણ આત્માનો છે. પછી ઉર્ધ્વતા, ઉર્ધ્વતા એટલે ઊંચે જવું એમ નથી, પણ પ્રથમ પોતે છે તો બીજું બધું છે. હું છું તો બીજું છે. આપણે પોતે પોતાનું અસ્તિત્વ કે આત્મા છે તો બધું છે. આપણે કહીએ ને જીવતો જાગતો છે તો ધામધૂમ ધમાલ છે. એટલે ચૈતન્યની બલિયારી તો કે ક્યાંય પણ જાય છે તો પહેલાં પોતે છે. પગ ચાલે છે, કાંઈ વસ્તુ લે છે, પણ આત્મા છે, ચેતન છે, કરી શકવાની શક્તિ છે, ત્યારે કરે છે ને. પછી ઓર્ડર આપે છે ને, પછી એ પ્રમાણે મન ઇન્દ્રિય પ્રવર્તે છે ને. એટલે પ્રથમ પોતે છે, ત્યાં પહેલો હું. પહેલે આપ કહીએ, આપ એટલે આત્મા, પહેલો પોતે છે. તે ઉરજતા નામનો ગુણ છે. બહુ જલ્દી લઈએ છીએ, ખરેખર તો એ પત્ર આવે ત્યારે લેવા જેવું છે. પછી સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, એ સૌથી વધારે અગત્યનું કારણ, અત્યંત અનુભવનું કારણ અથવા અનુભવનું અત્યંત કારણ એવો જે જ્ઞાયકતા નામનો ગુણ છે, તે જીવ નામના પદાર્થનો ગુણ છે. કૃપાળદેવે ચોખ્ખું કીધું કે જ્ઞાયકતા એ જ આપણે જે કહીએ છીએ તે ઉપયોગ કેવું છે તે જ કેવું છે. જાણ કરવાનો સ્વભાવને જાણ કરવાનો ગુણ છે. બધાને કોણ મૂલવે છે, ગુણવે છે? તો કે જ્ઞાયકતા નામનો ગુણ છે. એટલે અત્યારે આટલું જ રાખીએ છીએ. એટલા માટે જ સૂત્ર આવ્યું કે આત્મા હું સ્વભાવરૂપ છું, વિભાવરૂપ થાવ જ કેમ? એવી જ રીતે આવ્યું કે હું એક જ્ઞાયક ભાવ છું. તે જ્ઞાયકતા ગુણનો મહિમા છે. અનુભવ તેનાથી થાય છે. અનુભવનું, આત્માના અનુભવનું જો કારણ હોય, અત્યંત કારણ જો એવું કંઈ હોય તો એ જ્ઞાયકતા નામનો ગુણ છે. એ સિવાય થઈ શકે નહીં. એટલે તે જ્ઞાયકતા આવી. પછી સુખભાસ, સારી ઊંઘ આવી, બરાબર ઊંઘ ના આવી. એ વખતે આમ તો અજ્ઞાન છે, તેમ છતાં જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વભાવી આત્મા હોવાથી ત્યાં સુખભાસ છે. સુખ હોય કે નહીં, પણ સુખનો આરોપ કર્યો, આભાસ છે કે ના મને સારી ઊંઘ આવી એટલે સારું થયું. ત્યાં ઊંઘનું જ દૃષ્ટાંત મુકાય છે. દેખાતી નથી, બતાવાતી નથી. તેમ છતાં સારી ઊંઘ અને સારું સુખ લાગ્યું તે સુખભાસ નામનું લક્ષણ. એવી જ રીતે સૂર્યપ્રકાશ, તડકામાં ગરમી લાગે છે, સામું જોવાતું નથી, તાપ બહુ લાગે છે. એ જ તાપ સુખદ પણ લાગે, એ જ તાપ દુઃખદ પણ લાગે. ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન, એમ જે કહીએ છીએ તે સુખભાસ નામનું. એટલે કે જીવને જે વેદન સંવેદન થાય છે, સારું ખરાબ લાગે છે, તીખું મોડું લાગે છે, અથવા તો ઠંડુ ગરમ લાગે છે, તે બધું સુખભાસ નામનો ગુણ છે. એમાં એ પણ લઈ લીધું છે. એટલે કરતા ભોગતા પણ લઈ લીધું છે. વેદકતા નામનો ગુણ પણ આવી જાય છે. ત્યાર પછીનો વેદકતા, એમાં પણ લગભગ એ જ વાત, સુખ દુઃખનો અનુભવ થાય. પછી ચૈતન્યતા કે નહીં, તે સબ જીવ વિલાસ. છેલ્લું શું મૂક્યું? સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખભાસ,
વેદકતા અને ચૈતન્યતા એ સબો જીવ વિલાસ. એ ચૈતન્ય ગુણ પોતે છે એ સાબિત કરી દીધું કે હું ચેતન છું, હું જ્ઞાન દર્શન ગુણવંત છું, હું જ્ઞાન દર્શન ઉપયોગમય છું, હું મારામાં છું, હું દ્રવ્ય છું, ગુણ છું, પર્યાય છું, અને મારું ઓળખાણ હું દ્રવ્યથી ગુણથી પર્યાયથી કરીશ. તે અરિહંતને સમજવા બરોબર છે, સિદ્ધને સમજવા બરોબર છે. અને તસુ મોહ પામે લય કરે. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. પ્રવચન સારની ઘણું કરીને 70મી ગાથા એટલું સ્પષ્ટ કહી દીધું. પછી એ પત્રમાં અનુસંધાનમાં કૃપાળુદેવ અંતમાં ઉપસંહારમાં જે કહે છે તે 438માં પત્રમાં, જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. તે ચૈતન્ય લક્ષણ તે જીવનો જે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આત્માના લક્ષણ ચૈતન્યતા નામનો ગુણ. અને આત્મા કેમ ઓળખાય? તો ઉપયોગ શબ્દ ક્યારે મૂકો છેલ્લે? કેવું છે તે જ કે ઉપયોગથી ઉપયોગ થશે, ઉપયોગમાં જશે જીવ, આત્માનો આત્મામાં ઉપયોગ જશે ત્યારે તેને આત્માનું ઓળખાણ થશે. ત્યાંમાં કહી દીધું. ફરીથી, જે પદાર્થના પ્રકાશને વિશે જે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે. આત્માની વ્યાખ્યા કરવી છે, એના લક્ષણની વાત કરવી છે. કેવું કેવી રીતે? એટલે ઉપયોગની વાત કેવી રીતે કેવી? તો જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણું એટલે જ્ઞાન દર્શન ઉપયોગ હોવાથી, એ આપણે કૌંસમાં મનમાં રાખીએ એટલે સમજાય, તે પદાર્થો જાણ્યા જાય છે. એટલે કે આત્માનો પોતાનો પ્રકાશ છે, સ્વપ્રકાશકતા અને પરપ્રકાશકતા, તો બીજા પદાર્થો જાણ્યા જાય છે. તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, ચોખ્ખા ચણક દેખાય છે. તો પછી તે પદાર્થ જે કંઈ છે તે જીવ છે. આત્માની વ્યાખ્યા કરી, જીવની વ્યાખ્યા કરી, અને તે ચૈતન્ય લક્ષણ તે જીવનું જ છે. તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. તો આપણે જાણીએ છીએ. એટલે અહીંયા જો વસ્તુ સ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણાદિથી જાણી શકવા યોગ્ય છે કે કેમ, એ કૃપાળદેવે પૂછ્યું છે. આપણે વચનામૃતજી વાંચી લીધું છે એટલે 109માં પત્રમાં પૂછ્યું, આપણે 438માં પત્રથી જવાબ આપી દીધો. તેમના જ જવાબ છે, તેમના જ શબ્દોમાં છે. આપણે કંઈ વધારાનું કહેતા નથી, કેમ કે તેમણે જે કહ્યું છે તે શાસ્ત્રના સારાંશ રૂપે કીધું છે, આપણને સમજાય તેવું કીધું છે. એવડા મોટા દરિયામાંથી એ આપણી દરિયાની કલ્પના જ નથી આમ જોવા જાવ તો. એ અનંતકાળનું એટલું જે શ્રુતનું અવગાહન છે તે અનંત શ્રુતનું ને અનંતકાળનું અને અનંતકાળની સાધનાનું એનું ખોબો ભરીને અંજલિબદ્ધ રીતે બે હાથામાં આપી દીધું હોય, અને આપણે એમાંથી જેટલું આચમન કરી શકીએ તેટલું ખરું. એમ પોતે જ કરે છે. આત્માનો પદાર્થ છે, આત્મા નામનો પદાર્થ છે, અને એની આ વાત છે. જો તે લક્ષણાદિથી કોઈ પણ પ્રકારે જાણી શકવા યોગ્ય નથી એમ માનીએ તો, હવે આપણે આટલી વાત કર્યા પછી એમ માની શકીએ એવું છે જ નહીં, પણ કૃપાળદેવ શંકા ઉઠાવી છે, તર્ક જગાવ્યો છે કે જો એમ માનીએ તો જગતમાં ઉપદેશ માર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે? જો આત્મા અગોચર છે, વાણીમાં આવી શકતો નથી, એની કાંઈ પ્રવૃત્તિ થઈ શકે એમ નથી, એ જાણી શકવા યોગ્ય નથી, તો પછી ઉપદેશ માર્ગ ક્યાંથી આવે? કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને કેવી રીતે, લખીને કે બોલીને? તો 436માં પત્રમાં આ જ અનુસંધાન છે કે સમતા રમતાનો દોહો જ કોટ કરેલો છે, ને પછી મૂક્યું છે કે જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ થઈને આત્માને જેમ છે તેમ જાણ્યા પછી વક્તવ્યપણે જેટલું કહી શકાય તેવી રીતે કહ્યું છે, તે તીર્થંકર દેવના ઉપદેશ વચનને નમસ્કાર કરીએ છીએ, માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ, વગેરે વગેરે. તે નમસ્કાર ચતુષ્ટય કહેવાય છે. 4 રીતે નમસ્કાર મૂક્યા છે. તે શું કામ મૂક્યા? તો કે અત્યંત પરમ ઉપકારી એવા તીર્થંકર દેવ, કેવલજ્ઞાની મહાત્મા પરમાત્મા કે જેણે અનુભવી લીધું અને પછી જગતના જીવોના કલ્યાણ અર્થે આત્માનું જેટલું વાણીમાં આવી શકે એટલું કહી શક્યા તે તીર્થંકર દેવે. અને શું કામ કહ્યું? એનું ઉદ્દેશ વચન સુંદર છે કે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થાય છે. અનંત ઉપાયથી નહીં, અનંત કાળથી નહીં, પણ છેવટે સહજ માત્રામાં પામવા યોગ્ય એની પાસે જ એનું લક્ષણ છે, ઉપયોગ નામનું લક્ષણ છે, અને તે પ્રત્યે ઉપયોગ વાળે એટલે સ્પષ્ટપણે પામવા યોગ્ય જાય, એવો જ જેનો ઉદ્દેશ વચન છે તેને નમસ્કાર કરીએ છીએ. એટલે દેખાય છે કે અમુકના વચનથી અમુકને બોધ થાય છે. એનો હેતુ શું? એટલે કોઈકે તો આવી પ્રવૃત્તિ કરી છે. તીર્થંકર દેવે શરૂઆત કરી, ભલે અનાદિકાળના અનંત તીર્થંકર દેવ થયા છે,
પણ જ્યારે જ્યારે જે તીર્થંકર થયા તેમણે ઉપદેશ માર્ગ આપ્યો, દેશના દીધી, તો આ પ્રવૃત્તિ થઈ શકે છે. વળી અમુકના વચનથી અમુકને બોધ થાય છે. તેનો હેતુ શું? તો કે બધાની તત્સમયની જે કાંઈ યોગ્યતા છે તે જુદી જુદી છે. આજે પણ જુદી છે, ત્યારે પણ જુદી હોય, તો તે યોગ્યતા વિના યોગ થતો નથી, પાટો વાંચતો નથી, અનુસંધાન થતું નથી. જેવો યોગ થાય છે એટલે તરત જ યોગ્યતા હોવાથી પરમાત્મા સાથેની યોગ્યતા થઈ જાય છે, એટલે કે મોક્ષ થઈ જાય છે અને બોધ થઈ જાય છે. તો અમુકના વચનથી અમુકને બોધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બોધ થાય છે. પ્રત્યક્ષ એવો આત્મા છે, દેનારો, કહેનારો, બોલનારો, સાંભળનારો. દેશના દેનારો, ઉપદેશ આપનારો એ પ્રત્યક્ષ આત્મા અથવા અનુભવીને, પ્રત્યક્ષ અનુભવીને અત્યંત અપરોક્ષ, સ્પષ્ટ, પ્રગટ, પ્રત્યક્ષ અનુભવ્યો છે. અને સાંગોપાંગ યથાખ્યાત ચારિત્ર કેવલ જ્ઞાન પછી કીધું છે, તો એ પ્રત્યક્ષ વસ્તુનો બાદ થાય છે. બોધની સામે બાદ મૂક્યો કૃપાળદેવે કે મિથ્યાપણાનો નિશ્ચય થાય છે, ખોટી પ્રતીતિ આવે છે. એમ તો નથી. બાદનો અર્થ મિથ્યાપણાનો નિશ્ચય, તો કે એમ નથી. બોધ થઈ શકે છે, આપી શકનારો સંપૂર્ણ છે, અને સામે યોગ્ય જીવ હોય તો બોધ થાય છે. એ વાત કલ્પિત છે માનો તો પ્રત્યક્ષ વસ્તુ આત્માને જ આવરણ કર્યું, આત્માનો જ નિશ્ચય નથી. એટલે કે તે થઈ શકે છે. આપણે કહીએ ને કે તો અમે ન હોવા બરાબર છીએ, એમ કૃપાળદેવ કહે. જો આ કાળમાં મોક્ષ ન હોય, અશરીરી ભાવ ન થઈ શકે, તો અમે ન હોવા બરાબર છીએ, એમ કૃપાળદેવે કીધું. તો અહીંયા ચોખ્ખું કહી દીધું કે આ તો બધું થઈ શકે, બોધ આપી શકાય છે. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે, નજરે નિહાળીને આવ્યા છે, એટલે કહે છે કે તો પ્રત્યક્ષ છે. વળી પોતે પણ લખે છે, બોલે છે, બોધે છે, અને કોઈ સાંભળે છે, તો કહી શકે છે કે એ તો પ્રત્યક્ષ છે. આમાં ના કેમ પડાય? વસ્તુ નથી એમ કહીએ તો બધા કે આ તો ઘણી વસ્તુ છે, દુનિયા આખીમાં ઘણી વસ્તુ છે, આ એક ખંડમાં, રૂમમાં, હોલમાં પણ આટલી બધી વસ્તુ છે, તો વસ્તુ નથી એમ કેમ કહેવાય? કેવળ વંધ્યા પુત્રવત નથી, સાવ એકાંતે, બિલકુલ તદ્દન વંધ્યાને ત્યાં પુત્ર હોય તો કે એ ન હોય. એવી રીતે અશક્યવત, આકાશ કુસુમવત એવું નથી, વંધ્યા પુત્રવત એવું નથી, હથેળીમાં વાળ ઉગે એવું નથી. હથેળીમાં વાળ ઉગવા અશક્ય, આકાશમાં ફૂલ ઉગવું અશક્ય, વંધ્યાને ત્યાં પુત્ર હોવો અશક્ય, તો એટલું અશક્ય નથી, સાવ અશક્ય નથી, શક્ય છે. કોઈ પણ આત્મવેતાથી કોઈ પણ પ્રકારે આત્મ સ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ, પછી અપૂર્ણ. એટલે ગમે ત્યારે કોઈ આત્મજ્ઞ પુરુષે, સ્વ સ્વરૂપને જાણનારા આત્મવેતાએ, તીર્થંકર દેવ સિવાયના કોઈ પણ આત્મવેતાએ કોઈ પણ આત્મ સ્વરૂપનો કોઈ પણ રીતે વચન દ્વારા ઉપદેશ તો આપ્યો છે, આપી શકાય છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ એ કરી શકે છે, કેમ કે પોતાને એ વચન લાદ્યું છે, એને સંપાદન કર્યું છે, સાક્ષાત્કાર કર્યો છે, એટલે બીજાને કહી શકે છે. હવે પત્રાંક 110. આત્મા ચક્ષુ ગોચર થઈ શકે છે કે કેમ? અર્થાત આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ? આંખથી આત્મા ન દેખાય? દેખાય જ છે ને. મને આપનો આત્મા દેખાય છે, આપને મારો દેખાય છે, અથવા બીજાને, આપણે એકબીજાના આત્માને બધાને જોઈ શકીએ છીએ, તો આત્મા દેખાયો જ કહેવાય ને. આ ભાઈ, તે બેન, આ જીવ, આ જંતુ, આ વનસ્પતિ, આ ફળ, ફૂલ, બધું આત્મા જ છે ને. અને દેખાય તો છે, તો દેખાતો નથી એમ કેમ કહેવાય? પૂછવું છે, જવાબ આપવાનો છે. એ અપેક્ષા એ દેખાય છે, પણ અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છે. કોઈ પણ આત્માના અસંખ્યાત પ્રદેશ છે. આપણા એટલે મનુષ્યના નહીં, કીડીનાય છે અને ફૂલનાય છે, અને કોઈ પણ ઝાડના, થડના એના મૂળિયા છે ને, એ મૂળને પણ છે. જીવ, જંતુ, આત્મા કીધું, એમાં લાઈફ કીધી, ચેતના, ચેતન કીધું, એટલે એને આ બધા નિયમ લાગુ પડે. એટલે અસંખ્યાત પ્રદેશ છે, તો એ આપણે જોઈ શકતા નથી. વળી અસંખ્યાત પ્રદેશ એટલે કે પોતે પોતાનું આત્મદ્રવ્ય છે, પોતે વસ્તુ છે, તો બીજી ચીજ વસ્તુ દેખાય છે, તેમ આપણને આપણી ચીજ વસ્તુ અંદર રહેલી છે, અંતરમાં રહેલી છે, ક્યાં દેખાય છે? એટલે પૂછ્યું છે કે દેખાય છે કે કેમ? ચક્ષુથી પાછું લખ્યું છે, દિવ્ય ચર્મ કાંઈ નથી લખ્યું. એટલે આપણે નરી આંખે દેખાય છે, તો કેવું પડે છે કે ભાઈ બીજા આત્મા દેખાય છે, પણ કેટલાક દેખાય છે, કેટલાક નથી. એટલે સૂક્ષ્મ અને બાદરની અપેક્ષા આવે, સંસારી અને સિદ્ધની આવે કે સિદ્ધાત્મા છે પણ અમે કાંઈ જોઈ શકતા નથી. એવી રીતે ઘણી રીતે હાને નામાં જવાબ આવે. પછી છેલ્લે જવાબ એમ આવે કે ખરેખર તો આત્મા કથનચિત અરૂપી છે ને કથનચિત રૂપી છે. એટલે રૂપી પણ છે અને અરૂપી પણ છે. રૂપી કઈ અપેક્ષાએ? તો કે જ્યારે કેવલ જ્ઞાન થાય છે ત્યારે પોતાના અસંખ્યાત આત્મપ્રદેશને, એક એક પ્રદેશને જોઈ શકે છે, બીજાના પણ આત્મપ્રદેશને જોઈ શકે છે.
કર્મ પ્રદેશને પૂતગલ પરમાણુને જોઈ શકે છે. કેવલ જ્ઞાન એટલે શું? એક પ્રદેશ, એક સમય, એક પરમાણુનું એક જ સમયે જે જ્ઞાન થાય છે તે તો એમને દેખાય જ ને. જો બધી દુનિયા આખીની, સૃષ્ટિ આખીની પરિણતિ દેખાય સમય સમયની, તો પોતાના આત્માની તો દેખાણી જ હોય ને, દેખાય જ ને. એટલે તે વખતે આત્મા દેખાય છે, બાકી આત્મા દેખાતો નથી. આત્મા જોયો છે એમ કહીએ, જુઓ, જાણ્યો જુદું છે, અનુભવ્યો જુદું છે. આત્મા જોયો એમ કહીએ એટલે શું? તો કે આત્મા પ્રદેશ જોયા એટલે કે કેવલ જ્ઞાની થયા. પ્રભુશ્રીજીએ કૃપાદેવ માટે કહ્યું કે મેં તો આત્મા જોયો જાણ્યો નથી, પણ શ્રી સદગુરુદેવે જેવો જોયો જાણ્યો અનુભવ્યો છે તેવો જ મારો આત્મા છે. અર્થાત પરમ કૃપાદેવ કેવલ જ્ઞાની, એમણે આત્માને જોયો છે, આત્મા પ્રદેશ જોયો છે. જાણ્યો તો બધા કે અનુભવ થયો તે, જાણવું અને અનુભવવું હજી એક છે, પણ જોવું જુદું છે. એ છેવટની હદ છે. એટલે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ટૂંકમાં આત્મા ચક્ષુગોચર છે પણ કેવલ જ્ઞાનીને છે. તે સિવાય અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય જોયું જતું, દેખ્યું જતું નથી. આત્મા સર્વવ્યાપક છે કે કેમ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ? કૃપાળદેવે પૂછ્યું છે. તો આત્મા સર્વવ્યાપક કહેવાય. આપણે જો કે અગાઉ કોઈ પત્રમાં સર્વવ્યાપકતા સવિસ્તર લીધેલું છે, પણ અહીંયા સર્વમાં વ્યાપીને રહેલો આત્મા તે. તો મારો આત્મા આપના આત્મામાં વ્યાપીને રહ્યો નથી, આત્મા આપનો આત્મા મારામાં વ્યાપીને રહ્યો નથી. દરેકનો આત્મા જુદો જુદો છે, એટલે સર્વવ્યાપક કહેવાય નથી. કારણ કે નીચેનો પ્રશ્ન સરસ છે કે હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ? અત્યારે આપણે બેઠા છીએ તો આપણે ક્યાંય વ્યાપીને રહ્યા છીએ? આપણે આપણા પોતાનામાં રહેલા છીએ, સ્વદેહ અવગાનામાં વ્યાપીને રહેલા છીએ. પોતાના સ્ટ્રક્ચર જેવું છે, હાઇટ, બોડી વગેરે, તેટલી જેટલી જગ્યા રોકે છે, તેટલા પ્રદેશ, તેટલું ક્ષેત્ર, તેમાં વ્યાપીને રહેલા છીએ. બાકી શું વ્યાપીને રહેલા છીએ? મનથી ગમે ત્યાં દોડી જઈએ, પણ ખરેખર આત્મા સર્વવ્યાપક એ અપેક્ષા એ નથી. જ્ઞાન અપેક્ષા એ કોઈ પણ આત્મા સર્વવ્યાપક છે કે જેવો વિચાર કરે છે એટલે તે ત્યાં જઈને પહોંચે છે, તેના જેવા વિચાર કરે છે, તેનું બધું જ્ઞાન લઈ લે છે. તો તે રીતે સિદ્ધ ભગવાન સુધીનું, એટલે કે 14 રાજલોક સુધી એમ કહેવાય કે આત્મા સર્વવ્યાપક છે. માત્ર જ્ઞાન અપેક્ષાએ વિષ્ણુને સર્વવ્યાપક કીધા છે, તે જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાન સૂચવતો અક્ષર છે, એટલે એક એક અક્ષરના અર્થ થાય તે સંસ્કૃત ભાષા. અ, ઉ ને મ, એમાં જે ઉ આવ્યો તે વિષ્ણુ, એમાં પણ ઉ આવ્યો. તો એ અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ વિષ્ણુ સર્વવ્યાપક, પરમાત્મા સર્વવ્યાપીને રહેલા છે, આપણો આત્મા સર્વવ્યાપીને રહેલો છે. માત્ર જ્ઞાન અપેક્ષાએ સિદ્ધનું જ્ઞાન લોકાલોકમાં ઘનીભૂત રહે, કહીએ કે લોકમાં પણ સિદ્ધનું જ્ઞાન રહેલું છે. તો ત્યાં સિદ્ધ લોકના પ્રદેશ સાથે સિદ્ધ ભગવાનના આત્મા પ્રદેશ અને એનું જ્ઞાન રહેલું છે. એટલે આ માત્ર જ્ઞાન અપેક્ષાએ રહેલી વાત છે. બાકી પોતાના આત્માના પ્રદેશ તો અહીંયા જ બેઠા છીએ, એટલે આપણું અત્યારે જ્ઞાન આપણા આત્મા પ્રદેશને વિશે રહેલું છે, આપણા આત્મામાં રહેલું છે, એ કંઈ બહાર ગયું નથી. પણ છતાં જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક કહ્યું છે. પછી કૃપાળદેવના શબ્દોમાં ઉપદેશ છાયામાં મૂક્યું છે કે આત્મા સર્વવ્યાપક છે કે દેહને વિશે છે, તે તો પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. જાતે જ દેખાય છે કે આપણો આત્મા આપણામાં રહેલો છે, બીજાનો બીજામાં રહેલો છે, દરેકના દેહમાં રહેલો છે. એમાં નવું શું કહેવું? તેમ છતાં મોટો વિવાદ થાય છે, એ પણ સમજવા જેવું છે. એટલે આપણે આટલું સ્વીકારીએ છીએ કે આત્મા માત્ર જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે. અને બીજી અપેક્ષાએ કહેવું હોય તો જ્યારે જીવ સમુદ્ઘાત કરે છે ત્યારે, તો કે સમુદ્ઘાત કરે છે ત્યારે પોતાના આત્મા પ્રદેશોને બહાર મોકલે છે. એટલે સમુદ્ઘાત સિવાયની અવસ્થામાં આત્મા સ્વદેહ વ્યાપી રહેલો છે, એટલે કે સર્વવ્યાપક નથી. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, સમુદ્ઘાત અપેક્ષાએ સમુદ્ઘાત કરતી વખતના જે 8 સમય, તે વખતે આત્માના પ્રદેશો સર્વે વ્યાપીને રહે છે તે. અને પછી બાકીની અવસ્થામાં શું? તો કે તે તો સ્વદેહમાં જ રહેલો છે. એટલે 3 વસ્તુ આવી. જ્ઞાન અપેક્ષાએ હર હંમેશ સર્વવ્યાપક, સ્વદેહ અપેક્ષાએ જ્યારે રહેલો છે, જીવે છે ત્યાં, તે જે તે દેહમાં છે તે. અને સમુદ્ઘાત વખતે એ 14 રાજલોકમાં જે કહીએ છીએ તે 8 સમય, આંખના પલકારા જેટલો સમય પ્રદેશો વ્યાપીને રહેલા છે. એટલે ભગવાને જીવનો, કોઈ પણ જીવનો એક પણ સમયનો હિસાબ નથી રાખ્યો એવું નથી. જ્યારે જ્યારે જે જીવ સમુદ્ઘાત કરે, અને એકલો કેવલી સમુદ્ઘાત નથી, 7 સમુદ્ઘાત છે. વૈક્રિય, કષાય, મરણાંતિક, રોગ, વેદના, જે બધા કહીએ છીએ, રોગ નહીં કહેવાય, વેદના સમુદ્ઘાત કહેવાય. તો આ બધા 7 સમુદ્ઘાતની વાત આવી. આગળ જઈએ. આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? અર્થાત એક આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ?
જઈ શકવા યોગ્ય છે કે કેમ. દેહાંતર એટલે બીજા દેહમાં, દેશાંતર એટલે બીજા દેશમાં, વિદેશ, પ્રદેશ, પરદેશ, એવી રીતે દેહાંતર એટલે બીજા દેહમાં જાય છે આત્મા. આપણને તો એમ ન થાય કે આ ભવમાં અત્યારે આત્મા છે, દેહ છે અને પછી પૂરું, એવું નથી થતું. તો કે જ્યાં પુનર્જન્મ, પૂર્વજન્મ અથવા તો એવી માન્યતા હોય તે જ આ માની શકે. ચાર વાર દર્શની આવું ન માને. આત્મા શું ને દેહાંતર શું વળી? અહીંયા જન્મ્યો, પંચમહાભૂતમાંથી જાણે ઉત્પન્ન થયો અને પછી ત્યાં એનું વિલીન થાય છે, પૂરું થઈ ગયું, એમ નહીં છે. લઘુ વયથી અદભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. 77મો પત્ર પદ મૂક્યું. જે અભ્યાસ થવો ઘટે અતિ અભ્યાસે કાંઈ, અતિ પરિશ્રમે ક્યાંય, અને વિના પરિશ્રમે તે થયો ભવ શંકાશી ત્યાંય. એમાં ભવની શંકા શું કરો છો કૃપાળુ કે 7મા વર્ષે 900 ભવ જોઈ નાખ્યા છે અને વળી શંકા કરીને બેઠા છો કે આત્મા છે કે નહીં, બીજા દેહમાં જાય છે ને, કે પુનર્ભવ છે કે નહીં, પૂર્વજન્મ હતો કે નહીં. રીઇન્કાર્નેશનવાળાને સણસણતો જવાબ છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, જરૂર જાય છે. જઈ શકવા યોગ્ય છે કે કેમ, ત્યાં આવ્યું. આત્માની એવી કઈ શક્તિ છે, કયો ગુણ છે, કયું બળ છે, કયું પરાક્રમ છે કે તે પોતે જઈ શકે છે. એ પોતે જઈ શકે છે, કેવી રીતે જાય છે? તો આત્મા ઉડીને પડીને કેવી રીતે જાય છે? ઉડીને જ જાય છે ને, એમ જ કેવું પડે ને. સીધો જ હાલતો ચાલતો દોડતો તો હોય જ નહીં ને. સમય માત્રમાં 4 સમયમાં તો ગમે ત્યાં પહોંચી જાય છે અને સિદ્ધ થાય છે તે આત્મા તો બીજા જ સમયે, એટલે એક સમયમાં જ પહોંચી જાય છે. બીજાને વળી વળાંક લેવાના હોય એટલે સીધો ઉપર જાય અને પછી ડાબી જમણું કે એવા 1 2 3 આવતા હશે એટલે 4 વળાંક, વધુમાં વધુ 3 વળાંક હશે એટલે 4 સમયમાં પહોંચી જાય છે. તો એ જન્મ તો લઈ શકે છે, એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં તો જઈ શકે છે. જઈ શકવા યોગ્ય છે કે કેમ. જો પરમ ગતિ પંચમ ગતિમાં જવાનો હોય તો એનો જવાબ પણ આવી ગયો કે એને પછી દેહાંતરમાં એને જવાનું રહેતું નથી, એ જવાબ આપવો પડે. એને બીજો દેહ નથી, કાયા નથી, પણ એ ગતિ તો કરે જ છે અને એ સિદ્ધશિલામાં વિરાજમાન થાય છે. આત્માનું લક્ષણ શું? આ તો બધું પૂરું થઈ ગયું. પાછી સીતાનું હરણ કે હરણની સીતા એવી વાત છે કે આત્માનું લક્ષણ શું, પણ એના વિશે જ હવે કહેવાનું છે. એ મુખ્ય વાત છે. એના વિનાનું કાંઈ નથી. કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ. અને સૌથી છેલ્લો પ્રશ્ન છે, સૌથી વધારે પ્રામાણિક શાસ્ત્રો કયા છે? આપણે તો કંઈ ડાપણ કરવું નથી. આત્માનું લક્ષણ શું તો કૃપાળદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહી દીધું. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. એટલે દેહના લક્ષણ જુદા છે, આત્માના લક્ષણ જુદા છે. બંને જુદા છે, પેલું એ સાબિત કરે છે, પેલું એક છે. પણ શું કામ જુદા લાગતા નથી? તો કારણ કહી દીધું કે ભાસ્યો દેહાધ્યાસથી, દેહાધ્યાસ હોવાથી બંને એક લાગે છે. હકીકતમાં દેહ તે દેહ એટલે પૂતગલ તે પૂતગલ, જળ તે જળ, એના લક્ષણ જુદા છે, આત્માના લક્ષણ જુદા છે. એટલે પછી આત્માનું લક્ષણ શું પૂછ્યું છે? આત્માનું લક્ષણ શું? હું પૂછું છું કે શું કહેવાય આત્માનું લક્ષણ? તો કે ઉપયોગ લક્ષણ. ઉપયોગો જીવસ્ય લક્ષણ. જે લક્ષણથી અને જે ગુણથી જીવ અને અજીવ જુદા પડે છે તે ઉપયોગ. ઉપયોગ જીવનું લક્ષણ છે, જ્ઞાયકતા જીવનો ગુણ છે, જેનાથી જીવ અજીવ કે જળ ચેતન જુદા પડે છે. જાણ કરવાનો સ્વભાવ તે જ્ઞાયકતા ગુણ. જાણ કરવાનો સ્વભાવ જેનાથી પણ એ સ્વભાવ છે, પણ કોનાથી દેખાય છે કે જણાય છે તો ઉપયોગ આવ્યો કે ચૈતન્યની પરિણતિ વિશેષ તે ઉપયોગ. જેનાથી પદાર્થનો બોધ થાય, કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય તેનું નામ ઉપયોગ. એ ઉપયોગની સીધી સાદી વ્યાખ્યા. અને એથી ચડી જાય એવી વ્યાખ્યા કે ઉભય નિમિત્ત વશાત ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. ગઈકાલે લીધેલું તે કે ચૈતન્યનો અનુવિધાયી પરિણામ છે, ચૈતન્યને અનુસરે છે, ફોલો કરે છે, એવો જો કંઈ હોય તો તે પરિણામ ઉપયોગ છે. ચૈતન્ય ચેતન, આપણે નથી કહેતા ગુણમાં ગુણી કે ગુણમાં ગુણી, ગુણીમાં ગુણ. જ્ઞાન એટલે જ્ઞાની કે જ્ઞાની એટલે જ્ઞાન, તો કે જ્ઞાન અને જ્ઞાની અવિભાજ્ય સંબંધ થયો, અવિનાભાવી સંબંધ થયો. એ બે વસ્તુ સાથે જ છે. તો ઉપયોગ વિનાનો આત્મા ન હોય ને આત્મા વિનાનો ઉપયોગ ન હોય. એ બંને સાથે રહ્યું. ગોળ વિનાની ગળાશ કે ગળાશવાળો ગોળ, ગોળને ગળાશ સાથે જ જાય, સાકરને મીઠાશ ગળ પણ સાથે જ જાય, મીઠું ને ખારાશ સાથે જ જાય, બે જુદા પડતા નથી. એ તો કદાચ ક્રિયા પ્રક્રિયાથી પડે. તો અહીંયા પણ
આ પડવાના નથી. ગુણ ગુણી એક એક અને એક એ જ ચોખ્ખું કેવું છે. એટલે કે આત્માનું લક્ષણ અવિભાજ્ય અંગ જે કયો તે ઉપયોગ, ઉપયોગ અને ઉપયોગ. અને દેહાધ્યાસથી આત્માને દેહ જુદા લાગતા નથી. બંને લાગવા જોઈએ પણ લાગતા નથી. અને જો દેહાધ્યાસ ન હોય તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એટલે જો દેહાભિમાન અને દેહાધ્યાસ છૂટે એટલે તો ધર્મનો મર્મ પામી ગયા, તો પછી પોતે જ મોક્ષ સ્વરૂપ થઈ જાય છે. એટલે વળી પાછી ઉપયોગ લક્ષણ ઉપર જ વાત આવી છે. એવી જ રીતે આત્મસિદ્ધિજીની ગાથા 51મી ગાથા, જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. ત્યાં પણ જીવ એટલે જ આત્મા. ત્યાં આત્માની વ્યાખ્યા કે કહી દીધી કે જોનારો જાણનારો જુદો છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, જોનારો જાણનારો, નોર અને સિયર. અને એ પછી શું કહી દીધું? તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ જે રહે, અબાધ્ય પણ કહેવાય, અબાધ્ય પણ કહેવાય. બધું બાદ કરતા, જેને બાદ કરી શકાતો નથી, જેની બાદબાકી થઈ શકતી નથી અને જેને કોઈ બાધા પમાડી શકતું નથી, એવું કોઈક તત્વ છે, કોઈક પદાર્થ છે, કોઈક દ્રવ્ય છે, તેને જીવ કયો જાય છે. તે છે જીવ સ્વરૂપ. એટલે જીવની આત્માની વ્યાખ્યા આ રીતે થઈ ગઈ. અને વેદાંતની ભાષાથી કહો તો ચૈતન્ય એટલે શું? તો કહે છે જે પોતે જ્ઞાનરૂપ છે, ઘટપટ આદિ સર્વ નામરૂપ પ્રપંચને જાણે છે, જેને મન અને ઇન્દ્રિય આદિ બીજું કોઈ જાણી શકતાતું નથી, કોઈ જાણી શકતું નથી. એટલે ઇન્દ્રિય મન જાણી શકતું નથી તેવું નામ, તેનું નામ ચૈતન્ય છે. આ ચૈતન્ય લક્ષણની વાત વધારે પાછી આપણે બીજી વખત લઈશું. ચૈતન્ય નામનું લક્ષણ ઉપયોગવંત, ઉપયોગી, સદા અવિનાશ, અમૂર્તિક કે અરૂપી, કર્તા, ભોગતા, સ્વદેહ પરિમાણ, સંસારી, સિદ્ધ અને વિશ્રસા ઉર્ધ્વગતિ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.